નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર. મિત્રો, આજે આપણે ધોરણ 9ની જે એકમ કસોટી સપ્ટેમ્બર 2025ની લેવાવાની છે તેનું જે બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે. મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 9ની એકમ કસોટીના દરેક વિષયના મોડલ પ્રશ્નપત્ર જે છે તેના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન મુકાઈ ચૂક્યા છે. સમગ્ર સોલ્યુશનની પીડીએફ પણ તમે મેળવી શકો છો, તો અવશ્ય દરેક વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓએ મેળવી લેવી. તમારી એકમ કસોટી માટે અને સાથે સાથે પ્રથમ પરીક્ષાની તૈયારી માટે ખૂબ જ ઉપયોગી થશે. ચાલો તો શરૂ કરીએ. એકમ કસોટી સપ્ટેમ્બર 2025 ધોરણ 9 વિષય અંગ્રેજી, કુલ 25 ગુણનું પ્રશ્નપત્ર. એમાં સેક્શન એ અહીંયા કહ્યું છે કે રીડ ધ એક્સ્ટ્રેક્ટ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન, જેના કુલ 4 માર્ક છે. તો જે પેરેગ્રાફ આપેલો છે એના ઉપરથી પહેલો સવાલ, વાય ડીડ ઈદી ઇન્વે ધ કપ્સ? તો જવાબ આવશે ઈદી ઇન્વીડ ધ કપ્સ બીકોઝ they got their food without any effort. બીજો સવાલ, વોટ આઈડિયા ડીડ ઈદી ગેટ? તો આન્સર, ઈદી ગોટ આઈડિયા ટુ હેવ અ હન્ટર લાઇક ધ મધર ચિત્તા ટુ હન્ટ હિઝ ફૂડ. ત્યાર પછી બીજો પેરેગ્રાફ આપણને આપેલો છે, એના ઉપરથી જોઈએ ત્રીજો સવાલ, વાય વોઝ ઇટ સેફ ફોર ઈદી ટુ સ્ટીલ અ કપ? તો ફ્રોમ હિઝ એક્સપિરિયન્સ ઈદી ન્યૂ ધેટ અ ચિત્તા નેવર અટેક અ મેન એન્ડ સો ઇટ વોઝ સેફ ફોર હિમ ટુ સ્ટીલ અ કપ. What did the mother cheetah do in the evening? So in the evening the mother cheetah hid her cubs in a thick bush and left for a stream. ત્યાર પછી છે અહીંયા કહ્યું છે કે write whether the following statement are true or false. પાંચમું, મોહન could play the violin and sitar? તો જવાબ આવશે true. ત્યાર પછી છે સેક્શન બી, read the stanza and answer the question. તો when do the farmers wake up? તો જવાબ આવશે the farmers wake up early in the morning. સાતમું, હાઉ લોંગ ડુ ધ ફાર્મર્સ વેક અપ? ધ ફાર્મર્સ વેક અપ ટિલ ઇવનિંગ. ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર 4, રીડ ધ ડેટા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. એટલે કે અહીંયા આપણને જે ટાઈમ, સબ્જેક્ટ અને ટીચર આના નામ આપેલા છે એના ઉપરથી આપણે આ પ્રશ્નોના ઉત્તર આપવાના છે. વોટ ડઝ સોનલ દવે ટીચ? તો આન્સર આવશે સોનલ દવે ટીચ ઇંગ્લિશ. હુ ટીચિસ ગુજરાતી? તો મિસિસ સોલંકી ટીચિસ ગુજરાતી. ત્યાર પછી છે સેક્શન સી, કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ ચૂઝિંગ ધ કરેક્ટ ઓપ્શન ફોકસિંગ ધ ફંક્શન ઇન ધ બ્રેકેટ. રવિ સેઝ વોટ વિલ વી ડુ નાવ? તો મનોજ સેઝ વેલ કેતન. પછી અહીંયા જવાબ આવશે વિકલ્પ એ, કેન રિપેર અવર કોમ્પ્યુટર, કારણ કે એક્સપ્રેસિંગ એબિલિટી દર્શાવવાની છે. 11મો સવાલ, રાઘવ સેઝ ખાલી જગ્યા મેકિંગ અ રિક્વેસ્ટ? તો અહીંયા જવાબ આવશે વિકલ્પ ડી. પછી નીચે આપેલું છે અંબર, યસ વાય નોટ? તો મેકિંગ રિક્વેસ્ટમાં આપણે મૂકીશું વિલ યુ પ્લીઝ લેન્ડ મી યોર લેપટોપ. ચાલો, ત્યાર પછી છઠ્ઠું, ફાઇન્ડ એન્ડ રાઇટ વુડ યુ હેવ નિયરેસ્ટ મિનિંગ ટુ વર્ડ. અકંપનીનું નિયરેસ્ટ મિનિંગ થશે ગો વિથ, અને ટેક કેર ઓફનો નિયરેસ્ટ મિનિંગ થશે લુક આફ્ટર. મિત્રો, ધોરણ 9થી 12ની જે એકમ કસોટી છે તે એકમ કસોટીના પ્રશ્નપત્ર અને પ્રશ્નપત્રના સોલ્યુશન દરેક વિષયના તમે મેળવી શકો છો માત્ર ઓશન કોચિંગ ક્લાસીસ પરથી. એકમ કસોટીનું મોડલ પ્રશ્નપત્ર અને ગયા વર્ષના ઓરિજિનલ એકમ કસોટીના સોલ્યુશનની પીડીએફ પણ તમે મેળવી શકો છો. આ પ્રશ્નપત્ર રેડી ટુ પ્રિન્ટ ફોર્મમાં તમને મળી જશે. સીધી ઝેરોક્સ કરાવી અને બાળકોને તમે પ્રશ્નપત્ર લઈ શકશો અથવા તો એના સોલ્યુશનનો અભ્યાસ કરી શકશો. બીજું, આ પ્રશ્નપત્ર જે છે એ 25 ગુણનું રહેશે. સોલ્યુશન સાથે તમને મળી જવાનું છે અને તમારી શાળાના નામ સાથે. તો જરૂરથી આ પ્રશ્નપત્ર મેળવવા આજે જ સંપર્ક કરો 70 46 22 22 54 નંબર ઉપર. એક વિષયના પ્રશ્નપત્રની કિંમત માત્ર ને માત્ર 50 રૂપિયા રહેશે. ત્યાર પછી છે સેક્શન નંબર ડી, જોઈન ધ સેન્ટેન્સીસ યુઝિંગ એપ્રોપ્રિએટ કન્જક્શન ફ્રોમ ધ બ્રેકેટ. આઈ વર્ક હાર્ડ, આઈ ડુ નોટ ગેટ અ ગુડ માર્ક્સ? તો જવાબ આવશે કાઉન્સમાં જો બીકોઝ, બટ અને અલ્ધો આપેલું છે. તો જવાબ આવશે અલ્ધો આઈ વર્ક હાર્ડ, આઈ ડુ નોટ ગેટ અ ગુડ માર્ક્સ. 15મું, આઈ રાઇટ કેરફુલી, આઈ મેક અ મિસ્ટેક એન્ડ એટ અને સો ધેટ? તો જવાબ આવશે આઈ રાઇટ કેરફુલી, એટ આઈ મેક મિસ્ટેક્સ. ત્યાર પછી છે 8મું, એમાં છે 16મું, ધેટ બોય હેઝ હર્ટ હિઝ ફૂટ સો હી કેન નોટ ગો ટુ સ્કૂલ, હી ઇઝ સિટિંગ વિથ હિઝ ફ્રેન્ડ, હી ઇઝ રીડિંગ અ સ્ટોરી. ચેન્જ ધ નંબર આપણે કરવાનું છે. તો જો, ધોઝ બોયઝ હેવ હર્ટ ધેર ફીટ સો ધે કેન નોટ ગો ટુ સ્કૂલ, ધે આર સિટિંગ વિથ ધેર ફ્રેન્ડ્સ, ધે આર રીડિંગ સ્ટોરીઝ. ત્યાર પછી છે 9મું, રાઇટ પ્રોપર ક્વેશ્ચન્સ ટુ ગેટ ધ અંડરલાઇન પાર્ટ એઝ ધેર આન્સર. ધ પ્યુન રિંગ્સ ધ બેલ. તો પ્યુનની જગ્યાએ આપણે જવાબ મૂકીશું વુ, તો વુ રિંગ્સ ધ બેલ. ત્યાર પછી 18મું, ધ ફ્રેન્ડ્સ મેટ અ કોફી શોપ. તો આમાં કોફી શોપ નીચે અંડરલાઇન છે, તો અહીંયા મૂકીશું વેર ડીડ ધ ફ્રેન્ડ્સ મીટ. 19મું, અનંત પ્લેડ ધ તબલા એવરી ઇવનિંગ. તો અહીંયા જવાબ આવશે વિકલ્પ સી, હાઉ ઓફન ડીડ અનંત પ્લે ધ તબલા. ત્યાર પછી છે સેક્શન ઈ, રાઇટ અ પેરેગ્રાફ ઇન અબાઉટ 15 વર્ડ. માય ફેવરિટ સિઝન.
તો અહીંયા માય ફેવરિટ સિઝન વિશે તમે જોઈ શકો છો, એક સરસ મજાનો પેરેગ્રાફ આપણે આપેલો છે. તો મિત્રો, આપણે આ ચેનલ ઉપર જે એકમ કસોટી છે તે એકમ કસોટીના દરેક વિષયના મોડલ પ્રશ્નપત્ર જે છે તે મુકાઈ ચૂક્યા છે. જરૂરથી આ મોડલ પ્રશ્નપત્રનો અભ્યાસ કરી લેજો, તેના પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશનની PDF મેળવી લેજો એકમ કસોટી માટે, અને સાથે સાથે પ્રથમ પરીક્ષાની તૈયારી માટે દોસ્તો તમને ખૂબ જ ઉપયોગી થશે. તો જરૂરથી આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો, અને આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને સરસ મજાની કોમેન્ટ આપી દેજો.